चलो गाइस तो આપણે ચણા પણ વેણી દેશે અને હવે જાવ છે ઘરે કેટલા રંપા વેણે બતાય તો ફાઇનલી ગાइस આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જશે કમ્પ્લીટ દીશું મમ્મીએ પણ એનો સામાન બધો તૈયાર કરી નાખ્યો છે થોડો ઘણો આમાં છે થોડો ઘણો થેલામાં છે તો ફાઇનલી અમાર રંપા તૈયાર થઈ જશે જો મસ્ત મજાની સાડી બાડી પહેરીને ફૂમતા બૂમતા ત્યાં ગાડીને તો ફાઇનલી ગાइस આપણે અત્યારે પહોંચી જશે ઓળા રંપા જ્યાં છે સામે કેટરિંગ એ एक भाई ने ले रहा मम लोग चॉकलेट वॉकलेट जय माता जी मित्रों स्वागत है तमारू आजना नवा व्लॉग में। तो सवारना वाजी जाए 8:30 ने आज वेला वेला आपणे आई जाए खेतरे मु अने रंभा अने अमारे विवेक भाई तो आगे आगे अमारा रंभा चला जाए फरी बीजी वार ना आया काल लईने पमदान आया था कारण के अमारे गाय जवानुं छे आज दिशुना मामाने त्यां तो अहींया कण चणा थता नथी थोड़ा घणा चणा वेणी लई जाया दाल बाल बनावशुं खाशुं नवुं करावशुं तो गयो गाइस मोकीए पहला खेतर में पछी आगळ विडियो में कंटिन्यू बना रहेजो चणा रंभा केवा वेणे केटला वेणे छे जोवा छो खार तो होय ज ने तमे એટલે ખા એટલા વેણો પડે ને બકા કેટલા વેણે ઘણા વેણે થોડા વેણે જોવું પડે ને એમ વાત છે ઓ બાપા તમે તો સોચીદાર દાય મારા માટે સોચીદાર નહીં એટલે એમ કોઈ લોગે વેણો પડે ને લઈ જાય એવા તો એમ કહું हाँ तार तो लड़वानी बात करवानी है तो तारी ताकत ज नहीं तू वेणी के मैं एक महीनो वेणे तो ना वेणी के तो वहां से ने वहां से अडे हारो हां એટલે છેડી અડી જા તો ચલો ગાઈસ પહોંચીએ ઠેકાણે ગાઈસ ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી જાય છે વાડી એટલે કે ખેતરમાં એટલે કે વાડી ને રંભા આજે મસ્ત મજાના વેણે રહે છે ચણા જો હશે મિત્રો આપણા ખેતરનો નજારો आते तो सवार सवार वाया जो सूर्य भगवान पर निकली गया से बारे सामे नो से माहौल एकदम मस्त मस्त बढ़िया लोकेशन है अने आ बाजू अमारा विवेक भाई पण चणा तोड़वा मड्या है अमार दिशु बन तो है नहीं के चणा भाई गणा तोड़ थई जाए नहीं तोड़ करे तो चलो गाइस फटाफट चणा वेणी दिए कारण के पछी आपणे जवानुं छे दिशु मामाना गाम ए बार आवतो रे तो पछी आपणे फटाफट चणा वेणी निकली जाए अहींथी तो चलो गाइस फटाफट वेणी लीए चलो गाइस तो आपणे चणा पण वेणी देशे अने हवे जाव छे घरे કેટલા રંપા વેણે બતાય તો ओहो बाइके पोके એટલે એમ ચાવી મારે કી જામ છે ચાવી જ પડતી કરું तो गाइस આ છે આપણું ખેતર ને આ જો રંપાય આટલા બધા ચણા વેણી લીધા છે શાક કરે એટલા अरे खावा माटे શેકીને ઓરો પાડી तो गाइस આપણે ચણા વેણી રહેશે ને હવે જાવ છે ઘરે ઘરે જઈ નહીં ધોઈને સીધું આપણે હવે નીકળી જવાનું છે સોહનપુરા માટે तो चलो गाइस फटाफट पहुँचीए આપણે બાઇક પડી અહીંયા કાન तो गाइस આ છે ઘઉં થોડા ઘઉં કરેલા છે આ મસ્ત મજાના છે ઘઉં જો નેકલી હોતન જ્યાં છે કાહડા પણ આવી ગયા છે આ છે ગાइस મસ્ત ઘઉં गाइस આપણે આવી ગયા છે બારે ખેતરે છે બારે માટે આવી ગયા છે आ बाजू में रंभा तैयार से तो चलो पकड़ में बाइक वर्तु करो થઈ જાય કોટમ ના જવા દેતા ને પંચર પડશે તો हेडी ना बारो तुम के मार बाइक लेने आबू ये तो कोटा जेवड़ा जेवड़ा है એટલે બધે ચલીને જવાનું આવે એટલા તમે ડ્રાઈવર કાસા કેવો આટલે હીને વળી જાય ઓછી જગ્યા કેવા આ કેટલી જગ્યા હે રેત હોય તો શું થઈ ગયું કશું ના પડે કેટલા પડે ફાઇનલી ગાइस આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જશે કમ્પ્લીટ દીશું મમ્મીએ પણ એનો સામાન બધો તૈયાર કરી નાખ્યો છે થોડો ઘણો આમાં છે થોડો ઘણો થેલામાં છે તો ફટાફટ નાવા બેઠા છે નાઈ રે એટલે તરત આપણે અહીંથી નીકળી જઈએ નહીં ધોઈને કપડાં ધોઈ લે એટલે પછી આપણે અહીંથી મિત્રો જવાનું થશે તો ચલો મિત્રો હવે મળીશું નીકળવા ટાણે ફાઇનલી અમારા રંભા તૈયાર થઈ ગયા છે જો મસ્ત મજાની સાડી બાડી પહેરીને ફૂમતા બૂમતા ત્યાં ગાડીને એલો ડેડો જાય હે ને હા પૂછતા ને તો ગાઈસ જો આપણે થેલા મેલા પેક થઈ ગયા છે આ બાજુ એક થેલી છે
આ બાજુ અમારે વિવેકભાઈને કોઈ હજુ રમ જ કરે, આ બાને ઈચ્છા જ નથી લાગે. મારે લોજી થાય નહીં હા બધા હે તો આ રમવું હે તો ગઈશ આપણે જવું છે મને પિયર ને વિવેકભાઈ આવવું નથી, ના પાડે. કેમ હોબળો ચડાઈને આવવા નહીં જાવ શું હે? તો ફાઇનલી એમાં રમવા પણ આવી ગયા છે મોબાઈલ લઈને. ત્યાં કરતું થયેલા આડો ફટાફટ અહીંથી નીકળી જાય, ચાલતા થઈ જાય. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા વોળા રમવા જ્યાં છે સામે કેટરિંગે. વિવેકભાઈને લેવડાવવા મમ એટલે કે ચોકલેટ લઈને આવે એટલે આપણે અહીંથી નીકળી જઈશું. પછી મિત્રો સામે દેખાઈ ગયા જવા માટે રાધનપુર જવા માટે. તો આપણે ફાઇનલી રોડા પહોંચી ગયા છે અને આ જાય છે મિત્રો ટોટાણા, થરા ટોટાણા હાઈવે આવ્યો હોય રોડા પાર્લર પાછળ રમવા હવે લઈ લે એટલે પાસેથી નીકળી જાય ગાઈશ. તો ચલો મિત્રો ફટાફટ જઈને મળી આવે સીધા રમવાના ઘેરે. તો ફાઇનલી ગાઈશ આપણે રમવાન પિયર પહોંચી જશે અને આ છે મિત્રો આપણા ઘઉં. દેખો મસ્ત મજાના ઘઉં છે. આ છે ઘઉંમાં અત્યારે આપણે વારવું છે હવે પાણી. તો થોડી વાર પછી પાણી વારીએ. ફાઇનલી આપણે પહોંચી જશે. આ છે મસ્ત મજાના ઘઉં, સાઈડમાં છે એરંડા. તો ચલો ફટાફટ લાઇટ ચાલુ કરીએ, બોટ ચાલુ કરાય એટલે પછી પાણી વારી નાખીએ. તો ફાઇનલી ગાઈસ આ છે આપણા ઘઉં, જેમાં આપણે અત્યારે નાખી દેશે ખાતર. પછી ખાતરની ડોલ તો ફટાફટ નાખી દઈએ ખાતર, પછી પાણી ચાલુ કરી વારીએ પાણી ગાઈસ. તો ચલો ફટાફટ નાખી દઈએ ખાતર. આ છે મિત્રો આપણું ખાતર. ફાઇનલી ગાઈસ આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે, પાણી પણ ખેતરમાં આવી ગયું છે. જો ગાઈસ પાણી ચાલુ છે, છાતું આપણા ચહેરામાં પાણી પણ ગયું છે ગાઈસ. તો ગૌ પાવાનું ફાઇનલી મિત્રો આપણે સાતુનથી અહીંયા આવીને કામકાજ ચાલુ કરી નાખ્યું છે. આ છે મસ્ત મજાના ઘઉં યાર આપણા. દેખો ગાઈસ આવા ઘઉં છે, આ બધા ઘઉં પાવાના છે. તો ફટાફટ પાણી પણ આવી ગયું છે ગાઈસ. ફટાફટ પાવાનું ચાલુ કરી નાખીએ. ચહેરામાં પાણી પણ આવી ગયું છે મારા વાલા મિત્રો. તો વિડીયોને લાઈક કરો યા શેર કરો, અમારી મહેનતને એક સબસ્ક્રાઈબ પણ કરી નાખો. આવા નવા ડેલી બ્લોગ તમને જોવા મળી જશે અમારા ધંધા વિશેના અમારી. તો ફાઇનલી ગાઈસ આપણે પાણી બીજું વારી જશે. એક છેલ્લું પાડ્યું વધી છે, છેલ્લા પાડીમાં જઈ રહ્યું છે પાણી ગાઈસ. જો અહીંથી માંડીને અહીંથી પાવાનું ચાલુ કર્યું તો પાતાવાળા છે સામાં જેટે પહોંચી ગયા છે ગાઈસ. પાણી પણ ચાલુ જાય છે. જો મસ્ત મજાના ઘઉંમાં પાણી ગાઈસ પી રહ્યું છે. અને હવે આપણે છેલ્લું પાડ્યું બાકી છે, પછી બોર બંધ કરીને જવાનું છે ખેતરે. તો પહેલાં બોર બંધ કરી નાખીએ પછી આપણે જઈએ ખેતરે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હવે ખેતર જઈને આપણે શું કરીએ છીએ. કાલે છે ગાઈસ બોલામણું, એટલે સાંજે જઈને મોર થોડું ઘણું રાંધવાના રસોઈ આવ્યા હશે. તો આપણે એનો થોડો ઘણો બ્લોક લઈશું, બ્લોકની અંદર કટ લઈશું એમનો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને શેર કરો ગાઈસ. અમને સપોર્ટ કરો. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલા મિત્રો. કઈશ રમવા એ ચીકુડી વાટવા જડતી નહીં હવા મોટા મોટા એરંડામ પૂરા સીટે સીટ. ઓહો ચીકુડો વાટે. સારો સારો જો ગાઈસ રમવા અમારે વાટી રહ્યા છે ચીકડી. ચિતર ભાભી રમ ભાભી ને વાટો વાટો રમ ભાભી વાટો. ગાઈસ આજે દીશુબેન અમારે 15 દિવસ પછી વ્લોગમાં દેખાણા છે ને દીશુ. ચલો તારા મામા તો હતી તું તાર આજે ચેટલા દાસ આવી તાર આજ દેખાણી છે ગાઈસ. હા કે મારા કને કે ફોન લાયા હે ના હોય. આ છે ગીત મેથ્યુ મોટું મોટું છે મિત્રો. રાગ રે. હા જે અમારા દીશુબેન ફાઇનલી બ્લોકની અંદર આવી પણ ગયા આજ નહીં દીશુ. કેટલા દાડાથી તું નથી આવતી, ઘણા દાડા થઈ જાય નહીં. તો અમે આજે આવ્યા છે મિત્રો દીશુન મામાના ઘરે, અને દીશુન મામાના ઘરે આવી ગયા છે ને અમારા દીશુબેન પણ આવી ગયા છે અમારા બ્લોગમાં.
પડી દીધી અમે આવી ગયા છે આ શું આ ડોંગરો છે ડુંગળો એમ આમાં નહીં ઓલો ચીકુડી એવું હોય એમ હા ભાઈ એક લાગ ગાય આપણે નાઇટ કેમ્પિંગ કરવાની છે નાઇટ કેમ્પિંગ એટલે નહીં ઓલા કેમ્પિંગ કરવા જતા જંગલમાં ઓલા ટેન્ટ લગાવે પછી રાધે ચા પાણી કરે ને ખાય હવે ગાય આપણે રસોડું ચાલુ છે એટલે પછી અહીંયા જાશું સંભાઈ ક્યાં પડ્યા છે સામે સામે કીધું તો પડ્યા છે તો ગાય જો સનસેટ થઈ ગયું છે એટલે કે દાડો આથમી ગયો છે અને હું રંભા આવી ગયા છે અત્યારે ખેતરમાં લાકડા લેવા માટે મસ્ત મજાના લાકડા હુકા ગાય સાંજ પડી છે ને આપણે મોહનથાળ બનાવી રહ્યા છે મોહનથાળ બનાવવાના કારીગર આવી ગયા છે કમ્પ્લીટ કામકાજ ચાલુ થઈ ગયું છે તો આગળ જોઈએ કે ઓલો મોહનથાળ કેવો બને છે તો ગાય આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નેક્સ્ટ